જો સૌથી પહેલા જે પ્રમાણે બાકી આવતી જાય એ પ્રમાણે લખવાનું છે આપણે. તો પહેલું છે આપણી પાસે મૂડી અને ઉપાડ. તો તમને ખબર છે કે પાકા સર્વે મૂડી અને ઉપાડ આવે. તો મૂડી અંદરની બાજુ લખવાની છે, એમાં નફો ને બધું પ્લસ માઇનસ થાય છે એટલા માટે, બરોબર? તો અંદરની બાજુ લખો મૂડી. મૂડીની કઈ બાકી હોય? જમા બાકી 3 લાખ. તો અંદરની બાજુ લખવાના 3 લાખ. ત્રણ કોલમમાં વિગતો લખવાની. આ પહેલું કોલમ, આ બીજું કોલમ અને ત્રીજું કોલમ. મૂડીની વિગત ત્રીજા કોલમમાં લખવાની, બરોબર? પછી ઉપાડ છે, તો ઉપાડની ઉધાર બાકી હોય તો અહીંયા બે લીટી છોડી દો, પછી લખો ઉપાડ, બરોબર? હવે જો ઉપાડની વિગત અહીંયા લખવાની આવે છે, પરંતુ ઉપાડ પર વ્યાજ કે કઈ હવાલો છે નહીં, એની વિગત ત્રીજા કોલમમાં લખીશું. અહીંયા આગળ ઉપાડની ઉધાર બાકી હોય કે 18,000, બરોબર? પછી ખરીદી અને વેચાણ. તો ખરીદીમાં હવાલો છે એટલે ખરીદી અંદરની બાજુ લખીશું. ખરીદીની કઈ બાકી હોય? ઉધાર બાકી. ખરીદી બાકી હોય તો ખરીદી કઈ કાઢજો. ખરીદીની ઉધાર બાકી થઈ છે 8 લાખ રૂપિયા અંદરની બાજુ. અને વેચાણ 12,51,000 એ પણ અંદરની બાજુ. પછી માલ પરત. તો માલ પરતની બાકી ઉપરથી નક્કી થાય કયો માલ પરત છે. તો આની ઉધાર બાકી આપી છે એટલે આ વેચાણ પરત છે, બરોબર? તો વેચાણમાંથી માઈનસ વેચાણ પરત લખજો. અંદરની બાજુ 50,000. આપણે છેલ્લે બાદ લખી તેને બાદ લખીશું, બરોબર? પછી વટાવ. વટાવ એ નફા નુકસાન ખાતામાં આવશે. તો નફા નુકસાન ખાતાની પહેલી લીટી જોડી દેવાની કાયમ માટે. અહીંયા આગળ કાચી ખોટ અને અહીંયા આવશે કાચો નફો, એટલે કાયમ માટે નફા નુકસાનની બીજી લાઈનની શરૂઆત કરવાની. તો અહીંયા આગળ વટાવ, ઉધાર બાજુનો વટાવ ઉધાર બાજુ 6,000, જમાનો વટાવ જમા બાજુ 8,000. પછી ભાડું. ભાડાની પણ બાકી પ્રમાણે જશે નફા નુકસાનમાં. ઉધાર બાકી છે તો ઉધાર બાજુ 7,000. પછી દેવાદારો અને લેણદારો. દેવાદારો લેણદારો મોટે ભાગે અંદર લખવાના, પણ આમાં કઈ હવાલા છે નહીં એટલે ડાયરેક્ટ આપણે બહાર લખીશું. એ પાકા સરોયામાં દેવાદારો અહીંયા 4-5 જેની છોડી દેજો. દેવાદારોની કઈ બાકી હોય? દેવાદારોની ઉધાર બાકી 1,10,000. અને આ બાજુ લેણદારો ઉપાડી નીચે 3-4 લીટી છોડીને એની જમા બાકી હોય 90,000. પછી કમિશન એ નફા નુકસાન આવશે. ઉધાર છે તો ઉધાર બાકી ઉધાર બાજુ પછી હુંડીઓ. હુંડીઓ એટલે લેણી હુંડી ને દેવી હુંડી કહેવાય, બરોબર? તો દેવાદારોની નીચે લેણી હુંડી, લેણદાર નીચે દેવી હુંડી. બરોબર? એ પ્રમાણે અહીંયા આગળ બાકીઓ, બરોબર? લેણી હુંડીની ઉધાર બાકી 20,000. અને દેવી હુંડીની જમા બાકી 30,000. ત્યારબાદ રોકડ સિલક, બેંક સિલક, મિલકત તેનામાં આવે તો લેણી હુંડીની નીચે
20,000 અને 90,000 માસ્ટર આ પછી મકાન ફર્નિચર અને યંત્રો એ આપણે મિલકત કહેવાની ઉપરની બાજુ લખજો બધું કાયમી મિલકત ઉપર લખવાની મકાન ફર્નિચર અને યંત્રો એક કેમાં હવાલો છે બધું બહારની બાજુ મકાન 1,50,000 ફર્નિચર 40,000 ઉપર નીચે વિગતના દે જોઈ લેજો યંત્રો 3 લાખ મકાન ફર્નિચર યંત્રો પછી મજૂરી વેપાર ખાતાનો છે તો અહીંયા ખરીદી છે 5 6 ની છોડી દો 6 7 ની છોડી દો क्या लोगों मजूरी 60,000 आवकમાં જરા બધી પણ અહીંયા આવશે 60,000 પછી 10% ની બેંક લોન અને બેંક લોન નું વ્યાજ બેંક લોન આપણા માટે દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ અહીંયા લખો 10% ની બેંક લોન તો લોન ની જમા બાકી હોય દેવાની એટલે 2 લાખ રૂપિયા અને લોન નું વ્યાજ આપણા માટે ખર્ચ કહેવાય કે ઉધાર બાકી હોય એ નફા નુકસાની ઉધાર બાજુ લોન નું વ્યાજ હવે અહીંયા 10% કીધા છે જો એટલે લોન 2 લાખ ની છે 2 લાખ ના 10% એટલે 20,000 20,000 છે અહીંયા આગળ આપેલા છે કોઈ હવાલો છે નહીં જો 20,000 ના બદલે 19,000 હોત તો હવાલો કહેવાય એટલે આપણે ડાયરેક્ટ 12 લખી દે આપણે 20,000 બરોબર પછી આખર સ્ટોક હવે અહીંયા જુઓ આખર સ્ટોક બે જગ્યાએ આપેલો હોય એક કાચા સરવૈયામાં અને બીજો હવાલામાં પણ જ્યારે કાચા સરવૈયામાં આપેલો હોય ને તો એની સીધી અસર પાકા સરવૈયા મિલકત દેણામાં લખવાની બરોબર તો અહીંયા આગળ આખર સ્ટોક કેટલું છે 40,000 અને છેલ્લે ઓફિસ ખર્ચા તો ઓફિસ ખર્ચા ક્યાં આવશે નફા નુકસાની ઉધાર 1,20,000 બરોબર તો બધી બાકીઓ લખાઈ ગઈ જોઈ લો કોઈ બાકી રહેતી નથી ને કે બરોબર હવે જો હવે હવાલા કરીએ આપણે પહેલો હવાલો 12,000 નો માલ ચોરાઈ ગયેલ હતો તો આને કહેવાય અન્ય રીતે ગયેલ માલ તો અન્ય રીતે ગયેલ માલ હોય ખરીદીમાંથી માઈનસ થાય તો ખરીદીમાંથી માઈનસ ન તો અહીંયા હેડિંગ મારી દેજો અન્ય રીતે ગયેલ માલ ના લખો તો પણ ચાલશે તમતારે ચોરાઈ ગયેલ જે આપ્યું હોય હવાલા ની લખો તો એ પણ લખવાનું ચાલશે તમતારે વાંધો નહીં બરોબર એટલે હેડિંગ યાદ રાખવાનું આપણે અન્ય રીતે ગયેલ માલ એ બધું માઈનસ આપ્યું યાદ રાખવાનું આપણે પહેલું શું છે ચોરીથી ગયેલ માલ તો અહીંયા લખવાનું ચોરીથી ગયેલ માલ હવે આ તો બીજા કોલમમાં લખવાનું પછી બધાનું ટોટલ કરીને 12 લખવાનું બરોબર તો અહીંયા બીજું વચ્ચે જગ્યા હોય તો લખજો તમે ના હોય તો ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે અહીંયા આગળ બજારનું ટોટલ કરીને તો ચાલે હા પણ અહીંયા તો બધું લખવું પડે વિગત તો દર્શાવવાની તો પહેલા કેટલા છે 12,000 તો અહીંયા 12,000 મેં તમને કીધું તું દરેક હવાલાની બે અસર આ એક અસર આપી કહેવાય
બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ત્યાં આગળ લખ્યું છે આપણે ચોરીથી થયેલ નુકસાન. અને હવાલાની અસર આપી કહેવાય. તો ફરી યાદ રાખી લેજો, દરેક હવાલાની બે અસર હોય. બરોબર. બીજું 15000 નો માલ નમૂના તરીકે વહેંચેલ, પણ નમૂના તરીકે માલ આપીએ તો સારા માટે આપણો માલ આપવામાં આવે છે નમૂના તરીકે જાહેરાત કરવા માટે. તો પહેલી અસર અહીંયા આગળ ફરી પાછી અન્ય તરીકે માલ જ છે, તો અહીંયા નમૂના તરીકે આપેલ માલ. કેટલો માલ આપ્યો છે? 15000. આ એક અસર થઈ. અને નમૂના તરીકે માલ આપ્યો છે, જાહેરાતનો માલ આપ્યો કહેવાય, એટલે જાહેરાત ખર્ચ કહેવાય. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ ખાતે 15000 રૂપિયા. બરોબર. શું કહેતું? આ વધ આગળ જે છે આપણે 16000 નો માલ આગથી બળી ગયો છે, એ પણ અન્ય રીતે માલ કહેવાય. તો અહીંયા લોકો આગથી બળી ગયો માલ કેટલા છે? 16000. એ પણ આપણું નુકસાન કહેવાય. એટલે બધું નફા નુકસાનની ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન. બરોબર. અને છેલ્લે છે 1500 માં ધર્માદામાં આપ્યો. તો ફરી પાછું અન્ય જગ્યાએ માલ ધર્માદામાં આપેલ માલ કેટલો? 1500 રૂપિયા છે ને. બરોબર. તો આને ધર્માદા ખર્ચ કહેવાય. કે પછી સર નફા નુકસાનની ઉધાર બાજુ ધર્માદા ખર્ચ ખાતે 1500 રૂપિયા. હવે ગુપ્ત હવાલા જોવાના. ગુપ્ત હવાલા એ કાચા સરવૈયાની અંદરની બાજુ આપેલા હોય, ટકાવારી દર્શાવી હોય કાં તો તારીખો આપેલી હોય. તો ટકાવારીનો એક હવાલો હતો બેંકના લોનના વ્યાજવાળો, પરંતુ એ વ્યાજ ચૂકવાઈ ગયું છે 10% લેખે. બીજી કોઈ તારીખવાળા હવાલા છે નહીં. તો હવે આના સરવાળા કરવાના. તો કેવી રીતે? તો સૌથી પહેલા જે અંદરની વિગતો હોય એને બધી બહાર લાવવાની. તો સૌથી પહેલા 8 લાખ માંથી આ બધી વિગતો માઈનસ કરો. કેટલા આવે છે કહો? આઈ જે 755,500. 755,500 એ અહીંયા લખવાના 55,500. પછી આમાંથી બાદ કર્યું બધું. હવે આ 12 એકમો માંથી 50,000 વેચાણ પરત બાદ કરો. 12,41,000 એ અહીંયા લખવાના. આટલું કરી કાઢો બધા પહેલા, પછી આગળ જઈએ. ખરીદી 8 લાખ. પછી એમાં વાત કરતા જે કોઈ ચાલે ને ચોરાઈ ગયેલ માલ આપતી ગયેલમાં નુકસાન. કોણે નાખ્યો? કોણે નાખ્યું? તે નાખ્યું અહીંયા આગળ બોલો. હા કોથળા તો કીધું ને તને. સાહેબ બધી ભેગું ના હોય. કોણે નાખ્યું કે? મને નહીં. બહારથી આવ્યું? ના સાહેબ મારી મને હું તો સાહેબ મારી મારી કોઈ નાખી દે. વિડિયો ચાલે છે, કહું તું સીધો રીતે ભણવો તો ભણ, ના તો ચૂપચાપ બેસી રહે. સાહેબ પણ મેં કરી નહીં ને કેમેરા ચેક કરી લ્યો. સાહેબ આવો જૂઠું ના હોય ને. ચૂપચાપ બેસી ને મારવાનું ચાલુ કરવું પડશે મારે હવે. હવે તમને શું કીધું? ના પણ ચૂપચાપ બેસી રહેવાનું, ડિસ્ટર્બ નહીં કરવાના. પણ સાહેબ હું ચૂપચાપ તો બેહી રહ્યો. મેં ઓછું નાખ્યું. તમારે વાત છે પછી હવે તમારે જો તમારે વારા કાઢી ઉતરા પછી હવે એ સાહેબ ભૂલ કોઈ કર્યો. મેં મારે કે સાંભળો નથી. ઉતરા પછી તમારા વારા કાઢી હવે બધાના.
ચલો અહીંયા આગળ હવે આયો સાહેબ બરોબર આ કેટલો થયો 12,41,000 બરોબર આમાં બીજી કોઈ વિગત છે નહીં તો જે બધુંનો સરવાળો વધારે હોય એ પહેલા લખવાનો તો અહીંયા વધારે છે તો એ લખવાનું પહેલા આપણે બંને બધું લખી નાખવાનું પહેલા સરવાળો વધારે હોય તે બરોબર હવે આ સરવાળામાંથી આ બધી વિગત બાદ કરવાની 3,65,500 બરોબર એ અહીંયા લખવાનું બરોબર હવે જુઓ જ્યારે તફાવતની રકમ ઉધાર બાજુ આવે તો આને કહેવાય કાચો નફો તો અહીંયા લખવાનું કાચો નફો અને કૌંસમાં લખવાનું નફા નુકસાન ખાતે લઈ ગયા બરોબર હવે આ નફો છે એ આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું ત્યાં લખવાનું પહેલા કાચો નફો અને ત્યાં કોષમાં લખવાનું વેપાર ખાતેથી લાવ્યા કેટલો આવ્યો છે 3,65,500 બરોબર હવે આ બાજુ માઈનસ વાળી કોઈ અંદર વિગત છે નહીં એટલે બંને બાજુના સરવાળા કરવાના જે બાજુ વધારે હોય એ પહેલા લખવાનું બરોબર તો આ બાજુ વધારે હશે લખતો 3,73,500 આની નીચે 2 3 એટલે છોડી દેજો પછી લખવાનું બંને બાજુએ સરવાળા લખી નાખવાના આટલું કરી કાઢો બરોબર ખ્યાલ આવ્યો હવે 3,73,500 માંથી 7 જગ્યા બધી વિગતો બાદ કરો કેટલા 1,68,000 1,68,000 જોઈજો બધાને આવે છે બરોબર હવે અહીંયા ધ્યાન રાખો હવે જ્યારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તફાવતની રકમ આવે તો તેને કહેવાય ચોખ્ખો નફો તો એની સામે લખવાનું ચોખ્ખો નફો અને એના કૌંસમાં લખવાનું મૂડી ખાતે લઈ ગયા હવે આપણે લખ્યું છે મૂડી ખાતે લઈ ગયો એટલે એને મૂડીમાં પ્લસ કરવાનું અહીંયા ત્યાં લખવાનું ચોખ્ખો નફો કેટલો આવ્યો છે 1,68,000 હવે આ બેનો સરવાળો કરવાનો અને એમાંથી ઉપાડ બાદ કરવાનો ઉપાડ એ માઈનસ થાય તો એ માઈનસ ની સંખ્યા કરી લીધી આપણે બરોબર કેટલું આવે છે 4,50,000 આવે 4,50,000 હવે અહીંયા કોઈ માઈનસ ની વિગત છે ની બાદ બાકી કરવાની હવે બંને બાજુના સરવાળા કરો બંને કરો આ ઉપર બાદ કરવાનો ને
3 ને 4 68 થાય 4 68 માઈનસ 18 4 50 થાય ને બરોબર તો બે વજન સરવાળા કરો સરખા થવા જોઈએ તો દાખલો સાચો નહીંતર ખોટો કેટલો આવે છે સરવાળો 7 લાખ એટલે બે બાજુ આવે છે એ જોઈ લો બંને બાજુ હા આવે બે બાજુ 770 જોઈ લેજો ફરીથી કમ્પ્લીટ 7,70,000 પછી બે અહીંયા પણ એ જ રીતે 7,70,000 બરોબર હવે તો પાકા સરવાળો હંમેશા સરખો થવો જોઈએ